હેલો મિત્રો, સ્વાગત છે આપનું અમારા નવા વ્લોગમાં. અને હું છું પ્રિન્સ અને આ પણ છે બોલે ભાઈ હા, આ પણ છે હા. અને આજે ફરીથી આપણે જાવી છે કોલેજ એઝ યુઝ્યુઅલ. કોલેજ જતા તો ક્યાં જવાનું છે? હા, તુલસી માનું નાખવા જવાનું છે. અચ્છા, બદલાવાનું છે. કોલેજ જઈને કોનું સારું વાતે બરાબર છે તમારી. 8 વાગ્યાની કોલેજ છે ને 8 વાગે સર જમવા જવું. 8 વાગ્યાની કોલેજ છે અને અત્યારે આપણે વાગ્યા છે 7:59. આ ભાઈને લેબ છે આવડે તો નથી. કેમ થાય શું લાગે લેબમાં આવવા દે? હાથે કરીને તું મોડો આવ્યો હતો, કેમ થાય એની કેરમાં આવે. હું ક્યાં આધા કરીને મોડો આવ્યો? કેટલા વાગે આવવાનું હોય? 7:30 આવવાનું હોય. કેટલા વાગ્યા? વાગ્યા કેટલા વાગ્યા? કેટલા વાગે? 8 વાગે લેવા આવે માણસ. તું કોણ કોલેજ જવાનું છે? તારે અમને જાવ દે. શરમ ઈ હું તારા માસી સામું જોઈ ગયા. લાઈક કરો. એને નથી બતાવવા તમે લાઈક કરજો. અચ્છા, તમે લાઈક કરો. માસી સામું જોવા તમે વ્લોગ કરવી જવી એટલે તમે લાઈક કરજો. ગાઈઝ સગુન અમારા એરિયામાં છે. આ રીતે ભલે એના 1 મિલિયન થવા આવ્યા પણ આપણે નો થવા આપણે 200 સબસ્ક્રાઇબર થઈ ગયા છે ફાઇનલી. એકચ્યુઅલી 210 ને આપણે ઇગ્નોર નથી કરતા. આપણી માટે અત્યારે એ બહુ મોટો આંકડો છે. બીજું કઈ વિશેષ ટિપ્પણી તમારી? ઊંઘ આવે જોઈ જાય. ઉતાર રહેતા હું ઘરે એમાં પાછી એમ કે મોઢો લેવા આવ્યો. મિત્રો આપણે આવી ગયા હતા કોઝવે અને બ્લોગમાં બહુ નોઇસનો પ્રોબ્લેમ આવે છે આપણને ખબર પડતા આપણે કાં તો ગાડી ઊભી રાખીને કાં તો ગાડીને વધારે ધીમી રાખીને આપણે બ્લોગ કરવાનું નક્કી કર્યું છે. અને અત્યારે સનરાઈઝ જોવો તો બતાવી દો. અને હવે આપણે જ આવી છે કોલેજ, તો આપણે કોલેજ જઈને મળ્યા. મિત્રો આજે આપણને બધા સિગ્નલ નડ્યા છે. 8 વાગે આપણે અડાજણ વાળું સિગ્નલ વટાવી નહોતા આવ્યા. આપણે એક્ઝેક્ટ પહોંચ્યા ને સિગ્નલ ચાલુ થઈ ગયું એટલે આપણે એમાં તું ક્યાં 8 વાગે વટાવી. અને એ પછી આપણે જેટલા સિગ્નલે ગયા ને બધા દૂરથી આપણને લીલા દેખાણ. આપણે ત્યાં પહોંચ્યા ને ત્યાં બધા લાલ થઈ ગયા. એટલે મિત્રનું કેવું છે કે આપણે ભાઈ આગળ ભમરો છે આજે. તારી જ નજર લાગી જાય. નજર અમારી નથી લાગી યાર, તમને વહેલા પગાડવા હતા અમારે તો, એટલે અમે 8 વાગે આવી ગયા હતા. કોકની નજરમાં ભાઈ નજર મૂકી ગયા એટલે ઓહો, સાયર જાગી ગયો ભાઈની અંદરનો. નજરમાં નજર ને એની અંદર નજર મિલ્યા જ ગોતો ભાઈ. એ તો ગાય તમારે ડાયરી સાંભળવી તો કમેન્ટ કરો. પ્રિન્સ બેન બહુ સારી આવે. મને ક્યાં એવી બધી આવડતી હતી. અરે બહુ સારી આવે. કાંઈ નહીં, કોક દી કી કરી નાખશું આપણે સલાહ મુસાફર. અત્યારે સિગ્નલ ચાલુ થઈ ગયું તો આપણે આગળ ના તે ના પાડી દીધી. તેમાં કીધું નો આવતો એટલે હું નતો આ ભાઈ ગદ્દારી કરી ગયા ગદ્દારી કરી ગયા. આને મને એમ કીધું કે એને દાવાનું. ઈ કે માની લેવાનું બૈરો છો તારું બૈરું ક્યાં ઈ હમણાં આવશે. હમણાં ભાઈનું બૈરું આવશે. આપણે હમણાં ભાઈના બૈરાની વાત કરતા હતા. આમ હામું જોવો તમે, તમામ હામું જોવો, તમામ હામું જો. આપણે હમણાં ભાઈના બૈરાની વાત કરતા હતા. ભાઈનો બૈરો આવી ગયો છે. આખી ટપુ સેના હાલી આવે છે. એ ભાઈ કમા છે ના છે એલા ટપુ સેના જો આના નામ ફેરવી નાખ્યું ભાઈ. વચ્ચે આવે ઈ ગોલી કઈ છે? કમા છે કમા છે આ કમા સેનામાં જો ભાઈનું બૈરું હામો આગળ જાય. આ કમો છે, આ કમો અમારો કમો દેખાડા કમાન દેખો છે. આ કમો નાનો લીડર અને ભાઈનું આ નૈતિકનું બૈરું કોમ આપણો મિત્ર ગાઈઝ વ્લોગમાં આવતા શરમાવ છો. કાળો આવે તડકો. વિડિયો બનાવવાથી શરમાવશો? ના માસી આ શરમાવું. આમ ભરી જાવ ગાઈઝ, આમ ભરી જાવ ગાઈઝ. વ્લોગમાં આવતા શરમાવ છો. હું ફેમસ સારથી માંગતો ગાઈઝ. વ્લોગમાં આવતા શરમાવ છો નહીં? બહુ શરમાય છે ભાઈ. અને આ ભાઈ આપણને ફોન હરખો રાખવાની સલાહ આપે છે. અને આ ભાઈ ગેમ રમે છે, ગેમ રમતા રમતા મરી ગયા છે. ભાઈને એમ છે કે હું તલવિંદર છું, પણ ભાઈ તલવિંદર નથી. ભાઈ સસ્તા જોગિંદર છે. અને આ ભાઈ હજી રમે છે. આ ભાઈને રિવાઈવ કરવાના છે એટલે આ ભાઈ રમે છે. abusing language, you're using abusing language. Abusing language, no bro. And મારો sorry bro. મારો
વ્લોગમાં આવી ગયો બ્લોગમાં આવી મારો એડિટમાં એન પપ્પા કાંઈ નથી કહેતા મારો કઈ કેવો જેવું રાખ્યું હોય. વધારાનો છે એમ કે इतना चुभने लगा हूं सबको छुरा तो नहीं हूं जानी तुम जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं हूं ગાઈઝ લેક્ચર ભરી લીધા છે આપણે કોલેજ થી ઘરે જવાનું છે હવે આપણે ગાડી ચાલુ કરીને આપણે નીકળી જાય ત્યારે હવે બ્લોગ બનાવ બ્લોગ કાળો આવે કાળો હોય એવો આવે કે તો હોય એવો આવે અને સામેથી કોઈક ફ્લેક્સ મારે ચશ્મા ચડાવીને मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू पीटैक फ्रॉम कानपुर દેખાશે નહીં મલક શર્મા હું થયું તું અહીંયા બેઠો તને ખબર ચાલુ હું થોડો બેઠો હતો તને ખબર તું બેઠો તો મેં શરૂ નથી કરી મેં ગાડી શરૂ પણ આ ચાલુ જ નથી થતું એમ કહું મને શું ખબર હું નથી બેઠો હું બેઠો જ પણ મેં શરૂ નથી તો આનું કરવાનું રિપેરિંગ માં નાખવા જવાનું ને અત્યારે મેં થોડી ને નાખવું ક્યાં મેં થોડું કંઈ કે કરવાનું કીધું તું હવે નીકળી ગયા સભી ગાઈઝ માંડ ગાડી શરૂ કરી છે અને બંધ થઈ ગઈ હતી પણ માંડ કરી છે ચાર્જર રહ્યું નથી ચાર્જર ખાલી 20% છે ને અમારે અહીંથી હવે જવું પડશે સીધું ઓલાના સર્વિસ સ્ટેશને જો કે ઓલાના સર્વિસ સ્ટેશન વાળા લેતા નથી આપણી ગાડી પણ આપણે છે ને એક સર્વિસ વાળાને ગોઈતો છે જ્યાં આપણે ગાડી નાખીને ત્યાંથી આપણે ઘરે જાશું પણ ઘરે જવામાં હવે પાપા છે ખેમા જાશું ને ખેમા નહીં કેમ કે આપણી પાસે એક જ ગાડી છે આજે હે ને બસમાં જવાનું ત્યાં છે બાકી કે ત્યાં નહીં એવું લાગે છે. અને જોઈ લેશું શું થાય છે શું નહીં બાકી ગાડી ન્યા લગી પોગી જાય એ મોટી વાત છે બાકી અમારે ધક્કો મારવો પડશે એ ફાઇનલ વાત છે અને એક દોસ્તાર અમારી હારે છે જો કે નો કોપી તો ધક્કો માર દે પગથી હારું હાલો મેળા ગાઈઝ આપણે ઓલાના સર્વિસ સ્ટેશન આવી ગયા છીએ અને ભાઈ ઓલાનું રિપેરિંગ નું બધું જોવા મળ્યો છે શું પ્રોબ્લેમ છે ને શું નહીં જોઈ લે પ્રિન્સભાઈ આવી ગયા છે નાખીને તમને હમણાં મળવી છે બરાબર છે બગડી તો ગઈ છે રસ્તામાં આજે હેરાન થઈ ગયા છે આપણે ફૂલ અને આ ભાઈ જો ઉભા દેખાતા નથી તડકાની હિસાબે પણ વાંધો નહીં સમજી જાય ખર્ચો મોટો બેહવાને એવું લાગે છે પણ જોઈએ 4-5 હજાર નું લે છે એવું લાગે જોઈએ હવે શું થાય શું નહીં ગાઈઝ અત્યારે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે આપણે આ વ્લોગનો એડિટ લઈને બેઠા હતા તો આ વ્લોગ ઘણો લાંબો થઈ જાય એમ છે તો આપણે આ વ્લોગને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખવાનું નક્કી કર્યું છે તો અહીંયા આના પછી આપણે બસમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઘરે જ આવી છે BRTS બસમાં તો એ પણ એક મસ્ત વ્લોગ છે એ જોવા જેવો છે એ પાર્ટ 2માં આવશે અને આજના વ્લોગ માટે આટલું જ તે જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ અને આજના વ્લોગ માટે બસ આટલું જ મળીએ નવા વ્લોગ સાથે આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ